શ્રી હરિરાજ મહાપ્રભુજીએ શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતોને આપણા પ્રેક્ટિકલ જીવનમાં કેવી રીતે અમલમાં લાવવા, એમાં શું શું મુશ્કેલીઓ આપણને આવે છે એનો વિચાર કરીને આપણે માર્ગથી ક્યારેય વિમુખ ન થઈએ, ભ્રમિત ન થઈએ, ક્યાંય ફસાઈ ન જઈએ, એવા બધો જ યત્ન શ્રી હરિરાય મહાપ્રભુએ કરેલો છે. અને આ ગ્રંથો દ્વારા આપણને માર્ગદર્શન, પુષ્ટિમાર્ગી સાધના કેવી રીતે કરવી એનું ઘણું માર્ગદર્શન આપણને શ્રી હરિરાયજીના ગ્રંથોમાંથી પ્રાપ્ત થાય છે. એટલે આપણે હરિરાયજીના ગ્રંથો, ષોડશ ગ્રંથોની સાથે શ્રી હરિરાયજીના ગ્રંથોનો પણ આપણે સ્વાધ્યાય કરીએ છીએ. અને લગભગ હવે આપણે સ્વરૂપ તારતમ્ય નિર્ણય, ત્યાર પછી દુસંગ વિજ્ઞાન પ્રકાર નિરૂપણ, કામાખ્ય દોષ વિવરણ, નિષ્કામ લીલા, અને હવે ગયા વખતે બહિર્મુખત્વ નિરૂપણ, અને આ વખતેનો આપણો વિષય છે બહિર્મુખત્વ નિવૃત્તિ. એટલે જેટલા લગભગ બધા ગ્રંથો આમાંથી જે લેવાના છે, આ વખતે પુષ્ટિવાક સુધાના ભાવનાત્રય નિરૂપણ છે, એ આપણે લેવાના નથી. કર્તવ્ય ઉપદેશ, આપણે પુષ્ટિમાર્ગીય કર્તવ્ય જે આપણા દૈનંદિન જીવનની અંદર પુષ્ટિમાર્ગી જીવન જીવવામાં જે કર્તવ્ય ઉપદેશ પરક જે શ્રી હરિરાયજીના જે ગ્રંથો છે એ આપણે લઈએ છીએ. ભાવના વગેરેના ગ્રંથો જે છે આપણે લેતા નથી અત્યારે. તો આના પછી બીજા પણ હરિરાયજીના ઘણા ગ્રંથો છે, પણ બહિર્મુખત્વ નિરૂપણ અને બહિર્મુખત્વ નિવૃત્તિ. તો પહેલાં સૌથી પહેલાં આ ગ્રંથનો પાઠ કરી, 6 શ્લોકનો ગ્રંથ છે, પણ ઘણું બધું આપણને એ કહી જાય છે. આની પહેલાંનો જે ગ્રંથ છે શ્રી હરિરાય મહાપ્રભુનું બહિર્મુખત્વ નિરૂપણ, બહિર્મુખ કેને કહેવા, બહિર્મુખત્વ શું છે એનું નિરૂપણ શ્રી હરિરાયજી આગલા ગ્રંથમાં કર્યું છે. એના શ્લોકો પણ જરાક જોઈ જઈએ. બહિર્મુખના લક્ષણ શું હોય, કેને બહિર્મુખ કહેવાય? તો શ્રી હરિરાયજી કેને બહિર્મુખ કહે છે, એ બહિર્મુખત્વ કેવું છે આપણે વિચારી લેવાનું કે આપણી અંદર આ બહિર્મુખત્વ છે તો આપણે એ નિવૃત્તિનો ઉપાય કરવો જોઈએ, કે જે નિવૃત્તિનો ઉપાય બતાવેલો છે. આપણી અંદર પણ કંઈક આસુરાવેશને કારણે બહિર્મુખતા હોવાનો સંભવ હોઈ શકે, તો આપણે એનો ઉપાય શ્રી હરિરાયજીના બહિર્મુખત્વ નિવૃત્તિથી એનો ઉપાય વિચારી લેવાનો અને એ ઉપાયનું આપણે આચરણ કરવાનું. એમ કરવાથી આપણે બહિર્મુખ નહીં થઈએ. કાલ બહુ કઠિન છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સર્વમાર્ગેષુ નષ્ટેષુ કલૌ ચખલ ધર્મિણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણેવ ગતિર્મમ. બહુ પાષંડ પ્રચુર આ કાલ છે. એમાં ખલ ધર્મ, દેખાડવાનો ધર્મ જુદો હોય, આંતર ધર્મ જુદો હોય. આ કાલના પ્રભાવમાં જે કોઈ તણાતા હોય, જેના ઉપર કાલ પ્રવાહ હાવી થઈ જતો હોય, એની અંદર આવા બધા લક્ષણ પ્રકટ થઈ જતા હોય છે. કાલ પ્રવાહમાં તણાવવાને કારણે કલિકાલ હાવી થઈ જાય, કૃષ્ણ હાવી થાય તો બહિર્મુખતા ન રહે. કાલ આપણી ઉપર હાવી થઈ જાય તો બહિર્મુખતા આવશે. તિલક કરવા છતાં, સેવા કરવા છતાં, ઘરમાં આચાર વિચાર, કૂવાનું જ જલ લેતા હશું તોય બહિર્મુખ થઈ જશે. કૂવાનું જ જલ લેતા હશું, ભોગ ધરીને લેતા હશું, પાકી મરજાત પાડતા હશું, બહિર્મુખતા તો પણ આવશે, તો પણ આવી જાય છે બહિર્મુખતા. આટલા બધા ઉપાય કરવા છતાંય બહિર્મુખતા આવતી કંઈ વિચારવું તો પડશે. હોટલ નથી ખાતા, બજાર નથી ખાતા, લસણ, ડુંગળી, ગાજર કંઈ ખાતા નથી, તામસી પદાર્થોનું ભોજન નથી કરતા, બજાર હોટલનું ખાનપાન નથી કરતા, અને ઠાકોરજીને ભોગ ધરીને લઈએ છીએ, સેવા કરીએ છીએ, સત્સંગ કરીએ છીએ, કીર્તન કરીએ છીએ, તિલક ધારણ કરીએ છીએ, તોય બહિર્મુખતા આપણો છેડો છોડતી નથી. અને બહિર્મુખતા ભારોભાર આપણી અંદર ભરેલી દેખાય છે. તો કાંઈક તો વિચારવું પડશે કે આ બહિર્મુખતાનું લક્ષણ શું છે, ક્યાંથી આવે છે, એને રોકવાનો શું ઉપાય છે. આપણે વિચાર્યા વગર ચાલશે તો નહીં. બહિર્મુખતા તો આપણી અંદર આવેલી જ છે. હમણાં થોડોક હરિરાયજીના શ્લોકોનો જરાક બતાવી દઉં, પછી હું બહિર્મુખતાની બતાવવાની શરૂઆત કરું. કેવી કેવી બહિર્મુખતા આપણી અંદર ભરેલી છે એ આપણે લાંબુ લિસ્ટ પાછું શરૂ કરશું.
હરિરાયજી શું આજ્ઞા કરે છે કે બહિર્મુખતા કેને કહેવાય? આપણે વિચારવું તો પડશે કે આપણા બધા ભક્તિ માર્ગી ઉપાય કરવા છતાં ભક્તિ આવતી કેમ નથી, બહિર્મુખતા કેમ આવે છે? બધું આ કરી રહ્યા છીએ આપણા બધું, છતાં આપણી અંદર ભક્તિ નહીં, બહિર્મુખતા કેમ હાવી થઈ ગઈ છે? તો કાંઈક તો કારણ છે, કાંઈક આપણામાં જે ખામી છે, મોટી ખામી કંઈક થઈ રહી છે, કંઈક બહુ મોટી ખામી છે કે આટલું બધું આપણે નિભાવી રહ્યા છીએ. તો ભક્તિ થવી જ જોઈએ, ભગવત ભક્તિ તો થવી જોઈએ. ભગવત ભક્તિ સિવાય બધું થાય છે, ભક્તિ જ નથી થતી. તો આ બહિર્મુખતા કેવી આપણને ગ્રસિત કરી દીધી છે અત્યારના સમયમાં, અને એને દૂર કરવાનો ઉપાય આપણે વિચારવો તો પડશે. અને એના માટે હરિરાયજી જ આપણી પર કૃપા કરીને આ બતાવી રહ્યા છે કે બહિર્મુખતા શું, નિવૃત્તિનો ઉપાય શું. બહુ વિચારણીય વિષય છે. સંપ્રદાયમાં આ તો વસ્તુ છે, બહિર્મુખતા જો ન હોય તો સંપ્રદાયની અંદર બીજો કોઈ પ્રશ્ન રહે નહીં. આ બહિર્મુખતાના કારણે જ આપણા સંપ્રદાયમાં આટલા બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. યાદવા સ્થલી થઈ છે મોટી, એ બહિર્મુખતાના કારણે છે. જો બહિર્મુખતા જ ન હોય તો આ બધું કંઈ થાય નહીં. હજી આગળ એક બીજો પ્રકાર બતાવું છું કે હવે આ ચાર વિચાર અપરસ મેન તમે બતાવી દીધી, તોય બહિર્મુખતા આપણો પીછો છોડતી નથી. બીજી એક બહિર્મુખતાનો પ્રકાર કે એનાથી પણ સિરિયસ પ્રકાર બહિર્મુખતાનો, કે મહાપ્રભુજીના સિદ્ધાંતના ગ્રંથોનું પારાયણ કરીએ છીએ, આપણે સિદ્ધાંત પ્રમાણે રહીએ છીએ, સિદ્ધાંત બિલકુલ કરતા નહીં, છતાંય બહિર્મુખતા, મોટી બહિર્મુખતા એમાંય છે. એ એક વિચારણીય વિષય છે. ચાલો અપસિદ્ધાંતમાં નથી જતા, મનોરથમાં નથી જતા, હવેલીમાં નથી જતા, દેવદ્રવ્ય નથી ખાતા, ષોડશગંધનું પારાયણ કરે, ષોડશગંધ ભણાય ને ભણાવે ને બધું કરે, છતાં બહિર્મુખતા, છતાં એમાંય બહિર્મુખતા જ. આ એ બહુ વિચારણીય વિષય થઈ ગયો છે. હવે એ વિચારણીય વિષય થયો છે કે ઓલા તો બહાર છે, ચાલો આ તો અંદર છે, અંદર છે એમ આપણે માનીએ કે હવે આ તો ભક્ત હોવા જ જોઈએ ને. આપણે સિદ્ધાંત પ્રમાણે ચાલનારા કેમ ભક્ત ન હોય? દેવદ્રવ્ય નથી ખાતા, હોટલ બજારની તો પ્રસાદ પણ નથી લેતા બીજાનો, છતાં પણ એમાંય બહિર્મુખતા જોવા મળે છે. બહુ મોટો પ્રશ્ન છે, આ વિકટ પ્રશ્ન છે. ચાલો હવે મેં બધાને એમ થાય કે મહાપ્રભુ સિદ્ધાંતનું પાલન ન કરતા એમાં બહિર્મુખતા, આ સિદ્ધાંતનું નામ લેનારામાં પણ બહિર્મુખતા ભારોભાર જોવા મળે. હવે એનું કરવું શું? હવે શું ઉપાય? તો હરિરાયજી પાસે જવું જ પડશે, હરિરાયજીના ચરણમાં બેસવું જ પડે કે શું કારણ છે આ બહિર્મુખતા આપણો પીછો છોડતી નથી. તો હરિરાયજી શું આજ્ઞા કરે છે કે બહિર્મુખત્વ નિરૂપણ. બહિર્મુખતા શું છે એ આપણે આગલા ગ્રંથમાં ગયા વખતે જોઈ ગયા છીએ, છતાં પાછી યાદી અપાવી દઉં, કારણ કે આ તો પાછું જરૂરી જ છે. એટલે કે આપણે આમાં નથી ને જ્યાં જવું પડશે, આપણે તો નથી ને પાછા, આપણે બીજાને કહેતા હોય કે આપણે જ નીકળીએ બહિર્મુખ, તો એ વિચારણીય છે. આ બીજાને એમ લાગતું કે બધાય બહિર્મુખ છે, તો આપણે જોઈએ તો પહેલાં એ વિચારવું પડશે. આપણે બધાને બહિર્મુખ માનીએ પણ કદાચ આપણે જોઈએ તો આ દ્રષ્ટિ સૃષ્ટિ નથી ને, ક્યાંક આ દ્રષ્ટિ જેવી સૃષ્ટિ છે કે આપણી દ્રષ્ટિ ખરાબ તો નથી ને, એ વિચારવું પડે કે આપણને બધા ખરાબ દેખાય એવું તો નથી ને. ઘણા બધા પ્રશ્ન છે કે આપણને કંઈ ખરાબ દેખાતું હશે એવું છે, બધા સારા જ હશે ને આપણે કદાચ ખરાબ દેખાતું હશે. બધું નિર્ણય થઈ જશે 4 દિવસમાં, દૂધ પાણી બધું થઈ જશે કે 4 દિવસ આપણે આ જ કરવું છે કે બહિર્મુખત્વ નિરૂપણ, બહિર્મુખત્વ નિવૃત્તિ. કેટલા પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે મેં, આ બધા પ્રશ્નોનું સમાધાન શોધવાનું છે આપણે. 6 શ્લોક ભલે રહ્યા પણ બહુ વિકટ છે, બહુ વિકટ છે. મેં આટલા પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે કે ભાઈ જે બહારના જે લૌકિક લોકો જે છે એ લૌકિક જીવન જીવવાને કારણે આપણને બહિર્મુખતા ચાલુ હોય, સ્વાભાવિક છે. વિષયોમાં ગ્રસિત હોય કે જે હોય તે બહારના લોકો કે જે ભક્તિ માર્ગમાં નથી, પુષ્ટિ માર્ગમાં નથી, એ તો પ્રવાહી હોય. એક ઈ કારણ કે એનું ખાનપાન ખરાબ છે, તામસી પદાર્થો લે છે, લસણ ડુંગળી, આ તે તામસ, હોટલ બધાનું હીન પ્રકારનું ખાનપાન, વ્યસનો જે કાંઈ, એના કારણે એની કદાચ બુદ્ધિ બગડી હશે. એમાં આપણે કાંઈ કે એ લોકોના બજાર હોટલનું ખાવાને કારણે, લસણ ડુંગળી આદિ નિષિદ્ધ પદાર્થોનું ખાવાને કારણે કદાચ એની તામસી બુદ્ધિ થતી હોય, એટલે કદાચ એ લોકો તામસી હોય કે એના કારણે કોઈ એની બુદ્ધિ ખરાબ હોય. એનું નિવારણ આપણે શું કર્યું કે અમે તો અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જનમાં કરે છે, દેવદ્રવ્ય લે છે, હવેલી મંદિરોનો પ્રસાદ વગેરે લે છે, મનોરથ વગેરેનો નિષિદ્ધ દેવદ્રવ્યનો પ્રસાદ લે છે વગેરે કારણ આપણે આપીએ સિદ્ધાંતો પક્ષથી.
તો જેને આ બધું છોડીને પછી સિદ્ધાંત પક્ષી રહે છે, તો એમાં પણ જોવા મળે ચાલો સિદ્ધાંતની વાતો કરનારામાં પણ બહિર્મુખતા. તો વિકટ પર હવે શું કરવું, કોઈ ઉપાય જ નથી એનો. કે સિદ્ધાંતનું નામ લેનારામાં પણ ભરોભર બહિર્મુખતા ઘણામાં જોવા મળે. શું કરવું? આ એક પ્રશ્ન. એ છેલ્લો પ્રશ્ન એ કદાચ આપણે જ બહિર્મુખ નથી ને એ વિચારવું પડશે કે આપણે તો બહિર્મુખ નથી એટલે બધા બહિર્મુખ દેખાય, એવું બને. દ્રષ્ટિ એવી સૃષ્ટિ. તો એ વિચારવું પડે કે આપણે તો બહિર્મુખ નથી કે જેથી બધા બહિર્મુખ દેખાય છે, એવું બની શકે. આટલા પ્રશ્નનું સમાધાન આપણે 4 દિવસમાં શોધવાનું છે. હરિરાયજીના ગ્રંથ દ્વારા શ્રી હરિરાય મહાપ્રભુના ગ્રંથ બહિર્મુખત્વ નિરૂપણ અને બહિર્મુખત્વ નિવૃત્તિ, આ 2 ગ્રંથ દ્વારા આપણે આ પ્રશ્નનું સમાધાન શોધવું પડશે કે આ બહિર્મુખતા આપણે કેમ એમાંથી બચીએ. મૂળ હેતુ એ છે કે બહિર્મુખતા આપણી અંદર આવી ગઈ હોય તો દૂર થાય અને એનાથી બચતા રહીએ. એનું સ્વરૂપ તો જાણવું પડશે, પહેલાં બહિર્મુખતાનું સ્વરૂપ તો જાણવું પડશે. જાણશું તો આપણે એનાથી બચવાનો ઉપાય પણ કરવો પડશે. આપણામાં પણ હોઈ શકે, એવું નથી કહેતા આપણામાં નથી, બીજામાં જ બહિર્મુખ હોય, આપણામાં હોય. એટલે બધા આપણને એવા દેખાતા હોય, એવું છેલ્લું ઉપાય એ હોઈ શકે કે આપણે જ બહિર્મુખ છે એવું લાગે. કારણ કે પુષ્ટિમાર્ગના 95% ગુસ્વામી બાળકો અને 95% વૈષ્ણવ એમ કહે છે કે આ 2-3 બાળકો બહિર્મુખ છે, બુદ્ધિ ફરી ગઈ છે. તો એની વાત કદાચ સાચી હોય તો કદાચ હોઈ શકે. હવે એ કેટલા દૂધના ધોયેલા છે હું 4 દિવસ બતાવીશ. આ 95% કેવા છે હું 4 દિવસમાં નિરૂપણ કરીશ. કેટલા દૂધના ધોયેલા છે એ આપણે 4 દિવસમાં હું બતાવી દઈશ કે કેવા છે. એ એમ કહે છે કે આ બહિર્મુખ છે, આપણે કહે છે એ બહિર્મુખ છે. કોણ બહિર્મુખ એ તો નક્કી કરવું પડે. 95% આપણને એમ કહે છે કે આ લોકો બહિર્મુખ છે, આનો સંગ કરતા નહીં, સાંભળતા નહીં, બહિર્મુખ થઈ જશો, આવો પ્રચાર તો કરે જ છે. કરતા હોય તો ભલે કરે, તો આપણે વિચારવું જોઈએ કદાચ આપણે છીએ નહીં ને એ તો વિચારી લઈએ ને. અને પછી 95% કેવા છે એ વિચારી લેશું આપણે. એટલે બધું વિચારવું પડે ને, એ આપણું વિચારતા આપણે એનું વિચારી લઈએ કે આ લોકો બોલનારા કેવા છે, એની નિષ્ઠા કેટલીક છે, તો એ પણ વિચારી લેશું. પેલા હરિરાયજીના શબ્દોમાં બહિર્મુખત્વ શું છે, શ્રી હરિરાયજી કેને બહિર્મુખતા કહે છે. અને મહાપ્રભુજીનો છેલ્લો ઉપદેશ છે આ, યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્થા દેહ ચિત્તાદયોપ્યત સર્વથા ભક્ષયિષ્યન્તિ યુષ્માનિતિ મતિર્મમ ન લૌકિક પ્રભુ કૃષ્ણો મનુતે નૈવ લોકમ ભાવ તત્રાપ્ય સ્મદીય સર્વસ્વૈકસ્ય પરલોકશ્ચ તેનામ સર્વભાવેન સર્વદા સેવ્યશે એવ ગોપીશો વિધાસ્યતિ અખિલમ વિના. આ શ્રી મહાપ્રભુજીનો અંતિમ ઉપદેશ છે. એમાં મહાપ્રભુ એ જ કહે છે બહિર્મુખ ન થતા. છેલ્લે પણ મહાપ્રભુજી એ આજ્ઞા કરે છે કે કોઈ પણ પ્રકારથી બહિર્મુખ ન થતા. અને બહિર્મુખ થશો તો કાળ પ્રવાહમાં તણાઈ જશો અને તમે જ તમારા નાશનું કારણ બનશો. બીજા કોઈ નાશ કરવા નહીં આવે, તમારો નાશ કરવાવાળું બીજું કોઈ નહીં આવે, પણ તમે જ તમારા નાશનું કારણ બની જશો. એટલે એ પણ મહાપ્રભુજીનો અંતિમ ઉપદેશ છે, એટલે બહુ સિરિયસ ઉપદેશ છે આ. યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાસા દેહ ચિત્તાદયોપ્યત સર્વથા ભક્ષયિષ્યન્તિ યુષ્માનિતિ મતિર્મમ. છેલ્લે મહાપ્રભુજી કહે બહિર્મુખ થશો તો કોઈ ઉપાય નથી. તો એ મહાપ્રભુજીનો ઉપદેશ પણ હરિરાયજી 2 ગ્રંથો કરીને આપણને એ ઉપદેશને જ સમજાવી રહ્યા છે. યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથંચન, એ મહાપ્રભુજીનો જે ઉપદેશ છે હરિરાયજી આ 2 ગ્રંથો દ્વારા સમજાવવાનો. મહાપ્રભુજીની વાણીને પ્રેક્ટિકલી કેવી રીતે અમલમાં લાવવી એ હરિરાયજીનો આ ગ્રંથોનો હેતુ છે કે તમે પ્રેક્ટિકલી શું પ્રોબ્લેમ આવશે. બહિર્મુખતા મહાપ્રભુજી કીધું પણ બહિર્મુખતાનું આમ પ્રેક્ટિકલી સમજાવે છે કે કેવી રીતે શું બહિર્મુખતા છે. એ શ્રી હરિરાયજીના આ ગ્રંથનું હાર્દ છે. હરિરાયજી આપણને સમજાવે છે કે આ બહિર્મુખતા છે અને છૂટવાનો ઉપાય આ છે, એ હરિરાયજી આપણને બતાવે. તો શ્રી હરિરાયજી બહિર્મુખતા કેને કહે છે તો કહે છે ધને ગૃહે યદા શક્તા સેવકા સંભવંતિ લાભ પૂજાર્થ યત્નાશ્ચ તદા સ્યાદ કુપિતો હરિ. જે ખાલી ધન ઘર ની એની અંદર આસક્ત થઈ ગયા છે ને પાછા પોતાને સેવક ગણાવે છે, ઠાકોરજીના સેવક, અને આસક્ત ક્યાં થઈ ગયા છે ઠાકોરજીની બદલે ખાલી ધન અને ઘર. ધને ગૃહે યદા શક્તા સેવકા સંભવંતિ, જે સેવક છે ભગવાનના એ આસક્ત ક્યાં થઈ ગયા છે ખાલી ધન ને ઘર ને એમાં. અને પાછું એનો પ્રયત્ન ભક્તિ માર્ગમાં ચાલવાનો નહીં, પ્રભુ તરફ આગળ જવાનો નહીં, પણ લાભ પૂજાર્થ યત્નાશ્ચ, પોતાના લાભ, પોતાની પૂજા, પોતાની વાહવા,
પોતાના સ્વાર્થ, બસ એમાં જ એમનો યત્ન છે. લાભ પૂજાર્થ યત્નાશ્ચ. પોતાનો લાભ ક્યાં થાય, પૈસા ક્યાં મળે, બસ એ પોતાની પૂજા કેમ થાય, વાહવા કેમ થાય, બસ એમાં જ પ્રયત્ન. ભગવદી બની જવું દરેકને. 84 ને 252 પછી બધા એમ જ વિચારે છે કે 85 ને 253 વાર્તા આપણી જ હોવી જોઈએ. 84 ને 252 પછી 85 અને 253 ડાયરેક્ટ આપણું જ નામ આવવું જોઈએ. વાર્તા ખુલે તો 85 વાર્તા આપણી નીકળવી જોઈએ. 252 ખુલે તો 253 વાર્તા આપણી હોવી જોઈએ. એટલે લાભ પૂજાર્થ યત્ન, લાભ પૂજા થવી જોઈએ દરેકને. વલ્લભકુલ એકલાની પૂજા થાય, વૈષ્ણવને સ્વીકારી નથી લે. વૈષ્ણવ કે આપણે પણ થવી જોઈએ. આ બાળકો એકલા લાભ લે એમ ચાલે? કીર્તન્યા, ઢાડી લીલાવાળા, શાસ્ત્રી, ભગવદી બધા પોતપોતાનો ઝંડો ફરકાવી રહ્યા છે. એટલે ચારે બાજુ બહિર્મુક્તા ને કારણે લાભ પૂજાર્થ યત્નાશ્ચ. દરેકનો લાભ પૂજાને અર્થમાં જ પ્રયત્ન છે. ભગવદ અર્થ પ્રયત્ન કોઈનો નહીં. લાભ પૂજાર્થ યત્નાશ્ચ. હવે પોતાના જે સેવક હોય એ આમાં લાગી ગયા હોય તો શહેરાજી કહે છે તદા સ્યાત કુપિતો હરિ. ભગવાન તો પછી કહે છે કે મારી માટે પ્રયત્ન નહીં, મારા સેવક થઈને પ્રયત્ન તમારો લાભ પૂજા ધન ઘર, તો ભાઈ સેવક છે ના. તદા સ્યાત કુપિતો હરિ. ભગવાન કોપાયમાન થઈ જાય છે. ભગવાન કોપ કરે છે કે મારા સેવક થઈને મારામાં જ યત્ન નહીં, બાકી બધા યત્ન કરો છો. તો ભગવાન કોપ કરે છે. આવા જીવો ઉપર ભગવાનનો કોપ થાય છે. એટલે ભગવાન ક્રોધિત થાય છે. કારણ કે પોતાના માને છે આપણને, અને આપણે પ્રભુ તરફ જ જતા નથી, અને લાભ પૂજા ધન ઘરમાં જઈ રહ્યા છે. સદાસ્યાત કુપિતો હરિ. ભગવાન કોપાયમાન થાય છે. કોપાયમાન થાય એટલે કે મારે નહીં હો. હરિના જે વિનિર્મુક્તાસ્તે મગ્ના ભવ સાગરે. પ્રભુ છોડી દે, છૂટા છોડી દો એટલે તમે કાલ પ્રવાહમાં તણાવો. ભગવાન કહે મારે કે લાકડી ના આવે કે આ બહિર્મુખ થયા. ભગવાન કોપાયમાન થઈને લાકડી મારી રહ્યા છે. એક બાપા હવે પહોંચી ગયા, 85 વર્ષના થયા ને, ગોકુલમાં રહેતા. અને એક વૈષ્ણવે કીધું કે હમણાં બધા નવું તમે સિદ્ધાંત ચલાવ્યું છે કે બીજાના પૈસાથી સેવા કરીને મનોરથ કરી લે, બહિર્મુખ થઈ જવાય, નાશ થઈ જાય. આ 85 વર્ષથી હટ્ટો કટ્ટો ખોલો, મારો કાંઈ નાશ થયો? બીજાના પૈસાથી જ સેવા કરી, બોલો હવે શું કરવું? મનોરથ કર્યા, બધું કર્યું, કંઈ મારો કયો નાશ થયો? 85 વર્ષથી હટ્ટો કટ્ટો છું. હટ્ટા કટ્ટા હોવું એ નાશનું કારણ હોઈ શકે એવું કંઈ નથી ને, ખબર નથી. નાશ જ થઈ રહ્યો, તારા પોતે જ નાશ છો તું. નાશનો નાશ શું કરવાનો હોય? પછી ભગવાન છૂટા મૂકી દે, ચાલો છૂટા. પ્રભુ એને છૂટા મૂકી દે. છૂટા જો મૂકી દે તો મગ્ના ભવ સાગરે ય નિરુદ્ધાસ્ત એવાત્ર મોદમ માયાંતિ હરિસમ. હરિના એ વિનિર્મુક્તા તે મગ્ના ભવ સાગર. ભગવાન તમે છૂટા મૂકી દે. હવે હું ભગવાન કે તમને હું પોતાને નથી માનતો, જાઓ તણાવો. તો પછી ભવસાગરમાં તણાવું એ નાશનું કારણ છે. એટલે ગોકુલમાં રહીને પણ 50 વર્ષ ગોકુલમાં રહીને પાછા બહિર્મુક્તા ત્યાં નહીં આવું. એમ કે બીજાના પૈસાથી જ મેં સેવા કરી, બોલો મારો શું નાશ થયો બતાવો. આ જ નાશ છે કે ગોકુલમાં રહીને તો સુધરો નહીં, આનાથી મોટો નાશ બીજો શું હોય? તો વ્રજમાં રહેવાથી બહિર્મુક્તા તો કોઈને છોડતી જ નથી. આ બહુ મોટો સિરિયસ પ્રશ્ન છે. બહુ સિરિયસ પ્રશ્નની ચર્ચા કરવા માટે આપણે 4 દિવસ, હવે આમાં 6 શ્લોક બહુ કાફી પર્યાપ્ત છે. પૂરા કેમ થયા 6 શ્લોક? આપણો હા પીછો મુક્તિ જ નથી બહિર્મુક્તા. ગોકુલમાં રહીને 50 વર્ષથી ગોકુલમાં પડ્યા બહિર્મુક્તા તો એમ ને. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્ર લેપાય તો ભવે. અન્ય ક્ષેત્રના પાપ હોય તીર્થમાં જઈને નાશ થાય. ચાલો તીર્થમાં પાપ કરે તો પછી એનો નાશ થવાનો સંભવ જ નથી. તો આ નાશ તો એટલો થઈ ગયો. ગોકુલમાં રહીને તમે કહો છો મેં તો બીજાના પૈસે જ સેવા કરી, બોલો મારો શું નાશ થયો બતાવો. 85 વર્ષે આ દોડતો છું. એ દોડતો હોવું જ નાશ છે, મરી જાવ તો સારું હતું. આ દોડતા રહેવું એ નાશ જ છે ને. દોડતા રહેવું એ મોટો નાશ કે તમે 85 વર્ષે સુધરાની આનાથી મોટો નાશ બીજો શું હોય? કે 85 વર્ષે ગોકુલમાં રહીને જિંદગી વિતાવી 50 વર્ષથી તોય સુધારો ન થયો, આનાથી મોટો નાશ બીજો શું ગણવું? બહિર્મુક્તા એમને મોકલી કાંઈ પણ કરીએ બહિર્મુક્તા દૂર નથી થતી. બહિર્મુક્તા તો એમને મોકલી. સિદ્ધાંતનો સત્સંગ કરીએ તો એમાંય બહિર્મુક્તા હોય. એમાં કોઈ 16 ગણ થઈને બાપો બની જાય. હું ભણવાવાળા તમે ભણવાવાળા, ચાલો ન્યાય પાછું એની 16 ગણ આપણા સિદ્ધાંતના સત્સંગમાં એમાં બહિર્મુક્તાની કમી હતી. એની વર્ણન કરી દઈશ હજી આગળ. એટલે જોતા હોય તો સમજી જાય કે સમજી જાઓ તો સારી વાત છે. હવે અહીં તો મૂકો, એક ક્ષેત્ર તો મૂકી દો.
બારવટિયા જે છે એ એક ઘર મૂકે છે, બારવટીયો એક ઘર મૂકે, જ્યાં ખાતો હોય ત્યાં બારવટિયાને જે રોટલા ખવડાવે બારવટિયા ત્યાં લૂંટ ના કરે, એનો સિદ્ધાંત હતો એ લોકો. બારવટીયો એક ઘર મૂકી દે કે જ્યાં ખાધું હોય એને કાંઈ ન બોલાવે, કાંઈ માટે એ સેફ થઈ જાય, જેની ઘરે એ જમી જાય એ સેફ થઈ ગયો હોય, એને લૂંટવાનો સંભવ નથી. તો બારવટિયાને એટલો સિદ્ધાંત હતો કે જે ઘરનું ખાય ત્યાં તો મૂકી જ દે. આપણે તો આ એક ઘર તો મૂકી દો, સિદ્ધાંત તો શાંતિથી રહેવા દો. જે દૂષણો થાય પાછું સિદ્ધાંતના નામે શરૂ થઈ તો પાછું એની વાત આવે હરીફરીને હાલ ડોસી વાળામાં, ડોસી ગમે એટલી ફરે પાછી વાળામાં જઈને બેસી જાય, પાછી હતી ત્યાંની જ બેઠી. પાછી સિદ્ધાંત સિદ્ધાંત આપણે કરીએ તો આપણે બહુ વિચારવાનું છે. હવે તો આપણે સિદ્ધાંતની વાત કરીએ છીએ, મહાપુરુષના સિદ્ધાંતની વાત કરીએ છીએ, છતાં પાછા બહિર્મુક્તાના દોષ પાછા સિદ્ધાંતના નામે ઉભા. આજે આ વાત તો એ નહીં થઈ ગઈ. સાબુદ્દીન રાઠોડ કહે છે કે દરબારભાઈ દારૂ પી અને ઘોડા ઉપર સવાર થઈ ગયા, તો ઘોડાનું મોઢું કઈ બાજુ ખબર નહીં કે ચલાવી ગયા, આખી રાત ઘોડો ચાલશે, સવારે માંગરોળ પહોંચી જાય. હતા ત્યાં ને ઊંધો ઘોડો ફેરો, મોઢું આમ હતું, ઘોડાને બેસી ગયા બાપુ. તો કે માંગરોળ સવાર સુધી ગયા, માંગરોળ આવ્યું કેમ નહીં, પણ બીજું કંઈક ને કંઈક આવવા માંડ્યું, કારણ કે ઘોડો તો આવેલો જાય, તો હલાવો તો ઘોડો ઊંધો ઘોડો હતો, બાપુ સવાર થઈ ગયા. દિશા તો બદલાવો, ઘોડાને દિશા બદલાવો પછી આવેલો જાય તો વાંધો નહીં. બાપુ મસ્ત મસ્ત દારૂ પી ગયા અને ઘોડા બેસી ગયા, અને ઘોડાનું મોઢું ઊંધું હતું, ઊંધી સાઈડમાં હતું, ચલાવી જ ગયા. સવારે તો માંગરોળ આવશે જ, સવારે જોયું તો બીજું કંઈક આવવા માંડ્યું. આ તો શું માંગરોળ ક્યાં, માંગરોળ હજી એક દિવસ ચાલે તોય માંગરોળ ન આવે, કારણ કે દિશા જ આમ છે. એમાં આપણા બધા દારૂ પીને ઊંધા ઘોડા ઉપર આપણે બધા બેસી ગયા છે. ગોલોકધામ આવશે, ગોલોકધામ આવશે, ક્યાંથી આવે ગોલોકધામ? દિશા ઊંધી હતી ઘોડાની, ખાલી આમ ફેરવવાની જરૂર હતી ઘોડાને, અને પછી ચલાવવાની જરૂર હતી. ઘોડો તો સીધો સીધો ચાલવાની એની ગતિ છે, ચાલ્યો ગયો. પછી બાપુએ પાછું એનાથી એક સ્ટેટમેન્ટ કર્યું, એ બહુ જોરદાર સ્ટેટમેન્ટ કર્યું બાપુએ, કે આપણે તો ન સમજાય, ઘોડાએ ન સમજાય કે આમ માંગરોળ ન જવાય, કે આપણે તો ન સમજાય, ઘોડોએ ન સમજ્યો. મોઢું ખાલી ઊંધું હતું એટલો જ ફેર થયો કે આમ હતું, બાપુ ચડી ચલાવી જાઓ, સવાર સુધી આવી જાય, સવારે માંગરોળ આવશે, આખી રાત ઘોડો ચલાવો. એટલી ખબર કે એટલું અંતર કાપે તો સવારે પહોંચી જાય એમ. પણ દિશા ઊંધી હોય તો પછી ઘોડો શું કરે, એ તો આમ ચાલ્યો ગયો. એટલે એવું છે કે આપણે આખી જિંદગી મરજાદ ને મેન ને અપરસ ને મનોરથ ને કીર્તન ને ઢાલી લીલા ને કથા ને આખી જિંદગી કરીએ, પણ ઘોડો આમ હતો, પણ દિશા ઊંધી છે. આવ્યું નહીં ગોલોકધામ, કંઈક બીજું આવ્યું, નરક આવ્યું, અંધતમ નરક આવ્યું, કે આ શું થયું? એટલે એ બહુ આ ઘોડાની કોઈ પછી એમ કે ઘોડો ન સમજો, એ શું સમજે ઘોડો? એટલે આપણે છેલ્લે એમ કે આપણે તો ન સમજ્યા, પણ ઘોડાએ ન સમજ્યા. હા, એ આપણી બધાની આવી રીતે આપણે ઊંધા ઘોડા ઉપર એવા સવાર થયા છીએ, બધા કરીએ છીએ ઘણું બધું કામ, બધું ભક્તિ માર્ગી છે. સેવા, કીર્તન, આપરસ, આચાર વિચાર, સેવા, સ્મરણ, કીર્તન બધું ભક્તિ માર્ગી સાધનો જ છે. પણ એનાથી પરિણામ જે આવવું જોઈએ ના, ઊંધું પરિણામ આવે. તો મહાપ્રભુજી કહે છે ભક્તિ ભાવે તો તીરસ્તો યથા દુષ્ટે સ્વકર્મ બી અન્યથા ભાવમાં આપણને તસ્મા સ્થાનાચ નશ્ય. તો આપણે ભક્તિ માર્ગમાં આવીને પણ જો લાભ પ્રાપ્ત ન થાય તો પાણી બીચ મીન પિયાસી મોય સુનસુન આવે હાંસી. પાણીમાં રહીને પાણીનો સ્વાદ જ ના આવ્યો, કદી તરસા ને તરસા જ રહ્યા. આખા પાણીમાં અંદર ડૂબતા હોવા છતાં તરસા. પાણી બીચ મીન પિયાસી મોય સુનસુન આવે હાંસી. કે આવા દિવ્ય માર્ગમાં આપણો ઉદ્ધાર ન થયો, નરકમાં પહોંચ્યા. આવા માર્ગમાં રહેવા છતાં આનાથી મોટી કરુણતા બીજી કઈ હોઈ શકે? એટલે આપણે હરિરાયજી કહે છે આવું ન થાય. જરા ઘોડાને પહેલાં ચેક કરી લ્યો, પછી બેસો અને પછી ચલાવો. પેલા ઘોડાને પેલા બરાબર સીધું ચલાવી જ ન જાય, ઘોડો મેળ્યો એટલે બેસી જ જાઓ. મોઢું કઈ બાજુ છે એ જરા ફેરવવું પડે, મોઢું ફેરવીને પછી ચલાવો, પછી સૂઈ જાઓ તો વાંધો ના આવે, પછી ઘોડો ચાલ્યો જાય. પણ ઘોડાને બિચારી શું ખબર પડે ક્યાં જવું? તો એને ખબર છે માંગરોળ ક્યાં હોય, થોડી ખબર છે. બાપુને માંગરોળ જવું છે, ઘોડાને શું ખબર કે માંગરોળ શું હસ્તી છે? એને તો ચાલવું એ ધર્મ છે એનો. તો એમ આપણી આ દેહેન્દ્રિયો જે છે ઘોડા જેવી છે, એને જરાક દિશા બદલાવાની જરૂર છે, પછી નિશ્ચિંત થઈ જાઓ, પછી તો કાંઈ વાંધો નહીં. આ ઘોડાઓ છે બધા દેહેન્દ્રિયોના ઘોડા, એમાં આપણે સવાર થયેલા છીએ રથી. પણ એને જરાક એની દિશા કઈ છે ચેક કરીને પછી ચલાવો. હા, દિશા ચેક કરી લો પહેલાં. અને હરિરાજજી આપણને એ બતાવે કે દિશા આ હોવી જોઈએ, નહીં તો બહિર્મુખતા જ છે. આ તો બહિર્મુખ એટલે ઊંધું, ઊંધા ઉપર સવાર થયા, બધું કરીએ બધું પણ બહિર્મુખતાને કારણે કરીએ છીએ. તો પહેલું હરિરાજજી બહિર્મુખતાનું લક્ષણ શું બતાવે છે કે ધને ગૃહે યદા શક્તા
પ્રભુમાં આસક્તિને બદલે ખાલી ધન ઘર એમાં જ આપણી આસક્તિ લાગેલી રહે અને લાભ પૂજાર્થ યત્ન, આપણો યત્ન ભક્તિ માર્ગમાં નહીં પણ લાભ પૂજા, પૈસા ક્યાંથી મળે, સ્વાર્થ કેમ સિદ્ધ થાય, પોતાની વાહવા પૂજા કેમ થાય, ભગવદી કેમ બની જવાય,